નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ તેની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। ભારતની સાથે ટ્રેડ ડીલ અને ગ્રીનલેન્ડ પર ટ્રમ્પના નરમ વલણથી બજારમાં આવી તેજી। સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે થયા બંધ। નિફ્ટીનું 132 પોઈન્ટની તેજી સાથે 25,300ના સ્તરની નજીક ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યો 400 પોઈન્ટનો ઉછાળો। મિડ કેપમાં પણ રહ્યું પોઝિટિવ એક્શન। આજે સરકારી બેંક ફાર્મા સેક્ટરમાં સારી ખરીદારી। બંને ઇન્ડેક્સમાં આશરે 2 થી 2.25% ઉછાળો સાથે આઈટી, એફએમસીજી અને મેટલ શેર્સમાં પણ ઉછાળો, પણ રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી। સોના અને ચાંદીમાં પ્રોફિટ બુકિંગને કારણે સોના અને ચાંદીના ઇટીએફને પડ્યો ફટકો। એસબીઆઈ, નિપ્પોન, એચડીએફસી અને ટાટા સિલ્વર ઇટીએફમાં 5 થી 12%નો ઘટાડો, જ્યારે ગોલ્ડ ઇટીએફમાં પણ 7%નો ઘટાડો। ઊંચા પ્રીમિયમ અને માર્જિન ફંડિંગને કારણે ઇટીએફમાં ઘટાડો। ઇટરનલમાં ઉપલા સ્તરેથી નફા વસૂલી। ભારે નફા વસૂલી ઇટરનલમાં જોવા મળી। શેર હાઈથી 9% જેટલો તૂટ્યો। સારા પરિણામ છતાં સીઈઓ દીપિંદર ગોયલના રાજીનામાથી બજાર નિરાશ। અનુમાનથી ખરાબ રહ્યા ઇન્ડિગોના Q3ના પરિણામ। નફો ઘટીને ₹550 કરોડ પર નોંધાયો। માર્જિનમાં પણ જોવા મળ્યું દબાણ। એક્સપેશનલ લોસ ₹1,547 કરોડ। અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપનીઓ સિપ્લા, ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ અને જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ, સાથે જ ગોદરેજ કન્ઝ્યુમર સહિત 8 વાયદા કંપનીઓના પરિણામો પર રહેશે નજર। તો આજની માર્કેટ એક્શનની વાત કરીએ તો આજે ટ્રમ્પના નિવેદનો અને જે ગ્લોબલ સંકેતો આપણને મળતા દેખાયા એના પગલે અહીં આગળથી બજારમાં મજબૂતી સાથેનું ઘણા દિવસ બાદ ક્લોઝિંગ જોવા મળ્યું છે। સેન્સેક્સની વાત કરીએ તો 0.49%ની મજબૂતી સેન્સેક્સમાં આવતી જોવા મળી અને 82,307 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 0.53%ની મજબૂતી અને 25,289 પર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। મિડ કેપની જો આપણે વાત કરીએ તો 1.34%ની મજબૂતી મિડ કેપની અંદર બનતી દેખાય છે। 58,191 પર મિડ કેપનું ક્લોઝિંગ થયું છે। અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.68%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 59,200 ઉપર ક્લોઝ થયો છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો આજે પોઝિટિવ રહ્યો છે। 2,221 શેર આજે લીલા નિશાનમાં બંધ થયા છે। એની સામે માત્ર 764 શેર આજે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ રહ્યા છે। તો એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ। હવે આપણે જોઈ લઈએ આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર। ગેનર્સની સાથે શરૂઆત કરીશું। આજનો ટોપ ગેનર કાઉન્ટર જે રહ્યો છે ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર 5.21%ની મજબૂતી સાથે। ત્યારબાદ બીઈએલ 3.64%ની મજબૂતી। અદાણી એન્ટરપ્રાઇઝ 2.67% મજબૂત અને અદાણી પોર્ટ 2.58% મજબૂત રહ્યું છે। ત્યારબાદ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, પીવી, કોલ ઇન્ડિયા અને બજાજ ઓટો પણ 2 થી 2.5%ની મજબૂતી સાથે આજના દિવસે બંધ થતા જોવા મળ્યા છે। હવે આપણે નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ। ટોપ લૂઝર કાઉન્ટરની જો વાત કરીએ તો આજના દિવસે આપણે ખાસ ટાઇટનની અંદર 1.49%નું દબાણ બનતા જોયું છે। આ ઉપરાંત આઈસર મોટર્સમાં 1.27%નું દબાણ, એપોલો હોસ્પિટલમાં 0.43%નું દબાણ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 0.26%નું દબાણ બનતું આપણને જોવા મળી રહ્યું છે। ઉપરાંત એચડીએફસી બેંક, રિલાયન્સ અને મારુતિ સુઝુકી પણ થોડા દબાણ સાથે જ બંધ થતા જોવા મળ્યા છે। તો આજની માર્કેટ એક્શનની જ્યારે આપણે વાત કરી રહ્યા છે સેક્ટર્સની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો આજે મોટાભાગના જે સેક્ટર છે એમાં સારી મજબૂતી રહેતી આપણને જોવા મળી છે। પીએસયુ બેંકમાં સારી મજબૂતી રહી છે 2.34%। ઘટનારું સેક્ટર એક નિફ્ટી રિયલ્ટીનું રહ્યું છે। પણ હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર। વિરાટજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આજે આપણે જોયું કે એક પોઝિટિવિટી માર્કેટમાં આફ્ટરઓલ આવતી દેખાય। 0.5%ની મજબૂતી સાથે નિફ્ટી આગળથી ક્લોઝ થયું છે 25,289ના સ્તરોનું ક્લોઝિંગ। આ જે આજે થયું છે હવે આને એક રિકવરી તરીકે જોવું જોઈએ? આ મજબૂતી આગળ વધી શકે કે નહીં? કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતે બનશે? So very good evening, Zaranaji.
જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં એક સારી એવી વોલેટિલિટી આપણને આવતી જોવા મળી. ફર્સ્ટ હાફમાં એક સારું એવું કરેક્શન ગેપ અપ ઓપન થતું જોવા મળ્યું હતું અને ત્યાંથી આપણે એક સ્ટ્રેટ ડ્રોપ આપણને માર્કેટમાં આવતો જોવા મળ્યો. ત્યારબાદ આપણને સેકન્ડ હાફમાં ફરીથી એક રિકવરી સાઇન થતી જોવા મળી. 2 વાગ્યા પછી આપણને એક પુશ ડેફિનેટલી બનતું જોવા મળ્યું હતું ઇન્ડિયન ઇક્વિટીઝમાં, જ્યાં આપણને ક્યાંક ને ક્યાંક ફરીથી 25,300 ની આસપાસના લેવલ પાસે કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં 25,168 ની આસપાસના લેવલ્સ પર આપણને એક સપોર્ટ બનતો જોવા મળ્યો છે. 200 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પ્લેસ છે અને એક સારો સપોર્ટ આપણને પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આવતો જોવા મળ્યો છે. પરંતુ અગર આ લેવલ્સ આપણને આવતા દિવસોમાં બ્રીચ થતા જોવા મળે છે તો કદાચ ત્યાંથી આપણને સેલિંગ પ્રેશર વધતું જોવા મળી શકે. નીચેમાં 25,000 તો એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે. જો એનાથી 25,000 ના લેવલ્સ બ્રીચ થાય તો 24,800 સુધીના લેવલ્સ પર તમને નિફ્ટીમાં ઓપન થતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ ઉપરની સાઈડ પર વાત કરીએ તો કંઈક ને કંઈક 25,400 25,500 એક ક્રુશિયલ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો જે રીતે અત્યારે માર્કેટની મોમેન્ટમ બની રહી છે, ડેફિનેટલી આપણને અહીંયાથી વોલેટિલિટી ઇન્ક્રીઝ થતી જોવા મળી શકે છે. કારણ કે કન્ટિન્યુઅસલી આપણને ગ્લોબલ ફ્રન્ટ પર પણ કંઈક ને કંઈક ન્યૂઝ અપડેટ આવતી જોવા મળી રહી છે. સાથે સાથે બજેટ પણ આપણને હવે એકાદ અઠવાડિયા જ દૂર છે. સો પ્રોબેબલી અહીંયાથી પણ આપણને એ રીતની બી વોલેટિલિટી વધતી જોવા મળે. વિક્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે બેક ટુ બેક થોડા 2-3 દિવસથી એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. 14 ની આસપાસના લેવલ્સ છે જે વિક્સ માટે પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. જો એની ઉપર જાય છે તો કદાચ ત્યાંથી આપણને વોલેટિલિટી પણ ઇન્ક્રીઝ થતી જોવા મળી શકે છે. તો જે રીતના અત્યારના ગ્લોબલ સેટઅપ બની રહ્યા છે, જે રીતના ઇન્ડિયન સેટઅપ્સ બની રહ્યા છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચ અહીંયાથી આપણને 25,400 25,500 ના લેવલ્સ પાસે એક સ્ટ્રોંગ હર્ડલ ફેસ થતું જોવા મળી શકે. જ્યાં નીચેની સાઈડ પર તમને સપોર્ટ બનતો જોવા મળી શકે છે 25,150 થી લઈને 25,000 સુધીના લેવલ્સ માટે. પરંતુ જો અગર એ લેવલ્સ બ્રીચ થાય છે તો કદાચ આપણને આ સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થતું જોવા મળે છે. 24,800 સુધી પણ આપણને નિફ્ટી મૂવ થતી જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે એક ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક રાખીને તમે નિફ્ટી પર કામકાજ કરીને ચાલી શકો છો. ઓકે, તો નિફ્ટી ઉપર અહીંયા આગળથી ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક રાખવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 25,150ના એક સપોર્ટ લેવલ આપણે જોઈ રહ્યા છે, પણ આ સપોર્ટ લેવલ જો તૂટે છે તો પછી 24,800ના સ્તર જોવા મળી શકે છે. તો આ આપણે નિફ્ટી ઉપર વિરાટજીના વ્યૂની અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. અને વિરાટજી, બેંક નિફ્ટી માટે શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં પણ આજે થોડી રિકવરી આવી, 0.5%થી વધારેની રિકવરી સાથે બેંક નિફ્ટી બી બંધ થયો છે 59,200ની આસપાસ. બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતે બનશે? નિફ્ટીને જોઈએ તો આજના દિવસમાં લોંગ લેગ ડોજી બનતી જોવા મળી રહી છે, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે બંને સાઈડ પર આપણને મોમેન્ટમ આવતી જોવા મળી. નીચેમાં 58,800 લેવલ્સ આવતા જોવા મળ્યા. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 59,575 સુધી ઉપર જતું જોવા મળ્યું હતું. પરંતુ ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક આપણને ઓપન પ્રાઇસ પાસે જ આવતું જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 59,000 ના લેવલ્સ જળવાઈ રહે છે ત્યાં સુધી આઉટલુક રિમેન્સ ધ પોઝિટિવ. અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે ફ્લેટ ટુ પોઝિટિવ મોમેન્ટમ આપણને બેંક નિફ્ટીમાં આવતી જોવા મળી શકે છે. જ્યાં ઉપરની સાઈડ પર 61,000 ના લેવલ છે જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર એક સ્ટ્રોંગ સપોર્ટ તમને બનતો જોવા મળી રહ્યો છે 58,800 ના લેવલ્સની આસપાસ. તો અહીંયાથી એક મોમેન્ટમ આપણને બનતી જોવા મળી શકે છે. રેન્જ ડિફાઇન્ડ છે. ઉપરની સાઈડ પર 60,000ની આસપાસના લેવલ છે જે રિજેક્શનની જેમ કામ કરતા જોવા મળી શકે. એક સારો સપ્લાય ઝોન આપણને ત્યાંથી બનતો જોવા મળ્યો છે પ્રીવિયસલી પણ. તો અહીંયાથી તમે એક 61,000 સુધીના લેવલ્સ ઉપરની સાઈડ પર બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર તમને 59,000 થી લઈને 58,800 સુધીના લેવલ્સ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ આઉટલુક બેંક નિફ્ટી માટે ફ્લેટ ટુ પોઝિટિવ રાખીને કામકાજ કરી શકાય એવું છે. જો અહીંયાથી 59,000 ના લેવલ્સ બ્રીચ થઈને એની નીચે સસ્ટેન થતી જોવા મળે ત્યારે જ એને આપણને નેગેટિવિટી આવતી જોવા મળી શકે છે. ઓર એલ્સ આપણે આ જે કન્સોલિડેશનની રેન્જ છે એની અંદર યથાવત કન્સોલિડેશન બનતું જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટી કન્સોલિડેશન રેન્જની અંદર એટલે ફ્લેટ ટુ પોઝિટિવ તમે વ્યૂ અહીંયા આગળથી રાખીને ચાલી શકો છો. તો સપોર્ટ લેવલ જે છે એ 59,000 58,800ની આસપાસના અને ઉપરની તરફના લેવલ જે છે 60,000ના તમને બનતા જોવા મળી શકે છે. તો આ એક આપણે બેંક નિફ્ટીની પણ અહીંયા આગળથી વાત કરી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર આપણે વિરાટજીની સલાહ લીધી છે, કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની છે અને અન્ય નિષ્ણાતો કઈ રીતે સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. ખાસ કરીને નિફ્ટી ઉપર તો મીરા એસેટ શેરખાનના કુનાલ શાહની સલાહ જે છે એ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,500થી લઈને 25,600નો અને 25,100ના આ સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરવાની સલાહ બની રહી છે. ત્યારે જ હવે નજર કરીએ CWAના રાકેશ પૂજારાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ 25,800ના ટાર્ગેટ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,150નો રાખવાની સલાહ રાકેશ પૂજારા તરફથી. તો આપણે નિષ્ણાતોની સ્ટ્રેટેજીની પણ અહીંયા આગળથી વાત કરી અને હવે આપણી સાથે વિરાટજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિરાટજી, આજે આપણે ફાર્મા સેક્ટરમાં એક ખરીદારી આવતા જોઈ. ડૉક્ટર રેડ્ડીઝ જે નિફ્ટીનો ટોપ ગેનર બન્યો છે,
આ ઉપરાંત પણ ડૉક્ટર રેડ્ડીસની વાત કરીએ તો 5.21% સારી મજબૂતી બતાવી છે. આ ઉપરાંત પણ ઘણા સ્ટોક એવા રહ્યા કે જ્યાં આપણને મજબૂતી આવતી જોવા મળી હતી. સન ફાર્મા 1.32%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું, પણ સિપ્લા જેવા કાઉન્ટર ફ્લેટ રહ્યા હતા. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફાર્મા સ્ટોક્સમાં ક્યાં ધ્યાન હોવું જોઈએ? ઓવરઓલ અગર આપણે ફાર્મા સ્પેસમાં જોઈએ તો આજના દિવસે એક સારી એવી પુશ આપણને આવતું જોવા મળ્યું, એક સારી એવી રિકવરી અહીંયાથી આપણને બનતી જોવા મળી રહી છે, જેમાંથી મને લુપિનનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ઇનફેક્ટ ડોક્ટર રેડ્ડી પણ કરંટ લેવલ પર બહુ સારો લાગી રહ્યો છે. આ બંને કાઉન્ટર મને ઘણા ગમી રહ્યા છે. ડોક્ટર રેડ્ડીની જો અગર વાત કરીએ તો પ્રીવિયસલી આપણે જોયું હતું કે 1180-1190 ની આસપાસના લેવલ પાસે એક સપોર્ટ બનતો જોવા મળ્યો હતો, જેનું બ્રેકડાઉન આપણને રિસેન્ટલી આવતું જોવા મળ્યું, અને આજના દિવસમાં એક ગેપ અપ ઓપન થતું જોવા મળ્યું. એ પર્ટિક્યુલર લેવલ્સ આપણને ક્રોસ થતા જોવા મળ્યા, અને કંઈક ને કંઈક વોલ્યુમ બેઝ મોમેન્ટમ અહીંયાથી આપણને આવતું જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અહીંયાથી આપણને ડોક્ટર રેડ્ડીઝમાં મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર તમે ધ્યાન રાખી શકો છો 1180 ની આસપાસ લેવલ પાસે, જ્યાં ઉપરની સાઈડ પર તમે ₹1300 સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકો. જો અહીંયાથી આપણને 1250 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે તો ફર્સ્ટ લેવલ 1250 નો તમે રાખી શકો છો, જ્યાં એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણને પ્લેસ થતી જોવા મળી, 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણને પ્લેસ થતી જોવા મળી રહી છે. જો એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ એક બાઉન્સ તમને ₹1300 સુધીના લેવલ્સ માટે પણ આવતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 1180 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે ડોક્ટર રેડ્ડી માટે. વાત કરીએ લુપિનની, તો લુપિન ફાઇનલી એક થ્રોબેક આપણને અત્યારે દર્શાવી રહ્યો છે. એક સારી મોમેન્ટમ આપણને આવતી જોવા મળી હતી. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ બાદ આપણે એક થ્રોબેક જોયો, અને થ્રોબેક લેવલ પાસે અત્યારના કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી તમને રિસ્ક રિવર્ડ ઘણું ફેવરેબલ બનતો જોવા મળી શકે છે. નીચેમાં તમે જોયું તો 2120 ની આસપાસના લેવલ્સ છે, જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો કંઈક ને કંઈક 2250 સુધીના લેવલ્સ છે, જે તમને અહીંયાથી ઓપન થતા જોવા મળી શકે છે. તો કંઈક ને કંઈક લુપિન પણ એક કરંટ લેવલ પર સારા લેવલ્સ પર કામકાજ કરી રહ્યો છે. એક રિસ્ક રિવોર્ડ અહીંયાથી આપણને ફેવરેબલ બનતું જોવા મળી રહ્યું છે. તો 2120 ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. ઉપરમાં 2250 સુધીના ટાર્ગેટ તમે લુપિનમાં પણ ઓબ્ઝર્વ કરી શકો છો. ઓકે, તો ડૉક્ટર રેડ્ડીઝ અને ખાસ કરીને લ્યુપિન ઉપર આપણે વાત કરી, જ્યાં એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ડૉક્ટર રેડ્ડીઝની વાત કરીએ તો 1250ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. 1300નો ટાર્ગેટ અને 1180ના સ્ટોપ લોસને તમે ધ્યાને રાખો. અને લ્યુપિનની જો વાત કરીએ, લ્યુપિનમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 2250ના ટાર્ગેટ અહીંયા આગળ બનતા જોવા મળી શકે છે. 2120ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાનું રહેશે. તો આપણે ખાસ કરીને અહીંયા આગળથી ફાર્મા સ્ટોક્સની ચર્ચા કરી છે. બીએલના કાઉન્ટર પર નજર કરી રહી, આ પણ એક ટોપ ગેનરમાં સામેલ રહ્યો છે કાઉન્ટર, અને અહીંયા આગળથી ખાસી 3.5%ની ઉપરની મજબૂતી આપણને આવતી જોવા મળી હતી. વિરાટજી, આ જે બીએલનું કાઉન્ટર છે એના ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? બીએલ અગર જોઈએ તો બીએલ કંઈક ને કંઈક કન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. એક મોમેન્ટમ આપણને આવતી જોવા મળી હતી પોઝિટિવ સાઇડની, જે આપણે એપ્રિલમાં જોયું હતું કે નીચેની સાઈડ પર કંઈક ને કંઈક આપણને 250 ની આસપાસના લેવલ્સ બનતા જોવા મળ્યા હતા. ત્યાંથી આપણે એક સ્ટ્રેટ બાઉન્સ બનતો જોવા મળ્યો, જ્યાં જુલાઈમાં આપણે કંઈક ને કંઈક 425 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળ્યા હતા. ત્યારબાદથી એક હેલ્ધી કન્સોલિડેશન અહીંયાથી આપણને બનતું જોવા મળી રહ્યું છે. એક સિમેટ્રિક ટ્રાયંગલની અંદર આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. તો જ્યારે સિમેટ્રિક ટ્રાયંગલનું બ્રેકઆઉટ આવે છે, ત્યારે જઈને આપણને સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ સ્ટાર્ટ થતું જોવા મળી શકે છે. અત્યારના માટે અગર જોવા જઈએ તો 425-426 ની આસપાસના લેવલ છે, જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને પ્રીવિયસલી પણ આપણે જોયું કે જે સ્વિંગ હાઈ બનતા જોવા મળ્યા હતા, એ આ જ પર્ટિક્યુલર લેવલ પાસેથી આપણે રિજેક્શન ફેસ કરતા જોવા મળ્યો હતો. પોસિબલી અહીંયાથી તમને 425-426 ની આસપાસના લેવલ પાસે ફરીથી એક મુવમેન્ટ આવતી જોવા મળે, અને જો એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે તો અહીંયાથી આપણને ફ્રેશ રાઉન્ડ ઓફ બાઇંગ અહીંયાથી બનતી જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો 450 થી લઈને 475 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળે. નીચેની સાઈડ પર 408-405 ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે થોડું વેટ એન્ડ વોચ અપ્રોચ તમે અહીંયા રાખી શકો છો. પરંતુ જો અહીંયાથી 425 ની ઉપર મૂવ કરવાનું સ્ટાર્ટ કરે તો 405-408 નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. ઉપરમાં તમે 450 થી લઈને 475 સુધીના લેવલ્સ બીએલમાં હોતા જોવા મળી શકે. ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે? મારા તરફથી જે સૌથી પહેલો કોલ છે એ છે અશોક લેલેન્ડનો. અશોક લેલેન્ડ અગર આપણે જોઈએ તો એક સારું એવું પુશ આપણને અહીંયાથી આવતું જોવા મળ્યું. આજના દિવસમાં નિયરલી 5% ઉછાળા સાથે આપણને કામકાજ કરતું જોવા મળ્યું હતું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી હતી, જેનું બ્રેકઆઉટ આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. એ પણ સારા વોલ્યુમ સાથે. તો પોસિબલી અહીંયાથી મોમેન્ટમ આપણને કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર તમે 185 ની આસપાસનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરમાં ₹200 સુધીના ટાર્ગેટ તમને અશોક લેલેન્ડમાં બનતા જોવા મળી શકે છે. તો મારી પહેલી પસંદગી રહેશે અશોક લેલેન્ડ પર. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યો છે, એ કાઉન્ટર છે ક્રેડિટ એક્સિસ ગ્રામીણનું. ક્રેડિટ એક્સિસ ગ્રામીણને અગર આપણે જોઈએ તો કાલના દિવસમાં આપણને એક બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું હતું ડિસેન્ડિંગ ટ્રાયંગલનું, અને ત્યારબાદ આજના દિવસમાં ફોલો બાઇંગ બનતી જોવા મળી રહી છે.
પણ સારા વોલ્યુમ સાથે. તો પ્રોબેબલી અહીંયા પણ આપણને મોમેન્ટમ પોઝિટિવ સાઇડની કન્ટિન્યુ થતી જોવા મળી શકે, જ્યાં નીચેમાં 1400 રૂપિયાની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સૌ થતા જોવા મળી શકે, અને ઉપરમાં 1550 સુધીના ટાર્ગેટ તમને ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં પણ બધા જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટરને તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, તો વિરાટજીની પસંદગીના બે કાઉન્ટરની આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો એક તો અશોક લેલેન્ડ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ વિરાટજીની આગળથી બની રહી છે. તો અશોક લેલેન્ડ માટે 200ના ટાર્ગેટને માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 185ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાનું રહેશે. અને આ ઉપરાંત ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં એક ખરીદારી કરીને ચાલવાની સલાહ જે છે એ અહીં આગળ બનતી જોવા મળી રહી છે. 1500-1550ના ટાર્ગેટ ભરી શકે છે. 1400ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. ક્રેડિટ એક્સિસ ગ્રામીણ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ વિરાટજી આપણે મેટલ્સ ઉપર પણ નજર કરી લઈએ તો અહીંયા પણ આજે આપણને એક પોઝિટિવિટી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું હતું. ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર જે છે એ અહીંયા આગળથી પોઝિટિવ રહ્યા હતા. હિન્દાલ્કોનું કાઉન્ટર પોઝિટિવ હતું. JSW સ્ટીલ આ બધા કાઉન્ટર પોઝિટિવ હતા, પણ જે હિન્દ ઝિંક, હિન્દ કોપર જેવા કાઉન્ટરમાં થોડું આપણે નરમાશ આવતા જોઈ હતી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો મેટલના કાઉન્ટર્સને? સો હિન્સિંગ અને હિન્દ કોપરને જોઈએ તો એનીવેઝ બહુ એલિવેટેડ લેવલ્સ એમાં બનતા જોવા મળ્યા હતા. એક સારી એવી રેલી આપણે બંને કાઉન્ટરમાં જોઈ છે. ત્યારબાદનું એક હેલ્ધી પ્રોફિટ બુકિંગ નીડેડ હતું, જે આપણે જોઈ શકીએ છીએ કે એક ટાઈમ બેઝ હતો, પ્રાઇસ બેઝ કરેક્શન અહીંયાથી આવું જોઈતું હતું, કેમ કે RSI પર પણ અગર આપણે જોઈએ તો ઓવરબોટ ટેરેટરીમાં એન્ટર થતું જોવા મળ્યું હતું. તો એક હેલ્ધી પ્રોફિટ બુકિંગ છે, ત્યાં પણ ગભરાવાની જરૂર નથી. સાથે સાથે અગર વાત કરીએ સ્ટીલ કંપનીઝની, તો અહીંયાથી આપણે ટાટા સ્ટીલમાં અને સેલમાં આ બંને કાઉન્ટર મને ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. કારણ કે ટાટા સ્ટીલને અગર આપણે જોઈએ તો અહીંયા પણ આપણને રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણે થ્રોબેક જોયું, અને થ્રોબેક બાદ ફરીથી આજના દિવસમાં એક બાઇંગ બનતું જોવા મળી રહ્યું છે. RSI પણ ક્યાંક ને ક્યાંક કુલ ઓફ થતી જોવા મળી હતી. ત્યારબાદ ફરીથી એક રેલી આપણે એમાં જોઈ રહ્યા છે. તો અહીંયા પણ આપણે એક મોમેન્ટમ પોઝિટિવ સાઇડની કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. નીચેમાં 184ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપરમાં તમને 200 સુધીના લેવલ્સ છે જે ટાટા સ્ટીલમાં ઓપન થતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક ટાટા સ્ટીલ માટે, જ્યાં 200 સુધીના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. નીચેમાં 184નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. સેલની વાત કરીએ તો સેલ અત્યારના ક્યાંક ને ક્યાંક હાયર એન્ડ પર કન્સોલિડેટ થઈ રહ્યો છે. ઉપરની સાઈડ પર 152ની આસપાસના લેવલ છે, જ્યાં આપણને એક સપ્લાય ઝોન ક્રિએટ થતો જોવા મળ્યો છે. જો અહીંયાથી 152ના લેવલ સરપાસ કરે અને એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે છે, તો સેલમાં પણ એક પોઝિટિવિટી અહીંયાથી આપણને બનતી જોવા મળી શકે છે. જ્યાં ઉપરની સાઈડ પર ટાર્ગેટની વાત કરીએ તો 165 થી લઈને 170 સુધીના લેવલ્સ તમને ઓપન થતા જોવા મળે, અને નીચેની સાઈડ પર 145નો લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી શકે છે. તો સેલમાં કન્ડિશનલ બાય તમે ધ્યાનમાં રાખી શકો છો, અને ટાટા સ્ટીલ ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક માટે તમે ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. ઓકે, તો ટાટા સ્ટીલ ઉપર તો એક પોઝિટિવ બાયસ રાખીને તમે રહી શકો છો. ખરીદારી કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટ 200 અને સ્ટોપ લોસ જે છે એ 184નો તમારે રાખવાનો રહેશે. અને આ ઉપરાંત આપણે સેલની પણ વાત કરી કે જ્યાં એક કન્ડિશનલ બાયની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો આપણે મેટલ સ્ટોક્સની અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. આ ઉપરાંત વિરાટજી, આજે આપણે જોઈએ વારી એનર્જીના કાઉન્ટરમાં આપણને ખૂબ સરસ ઉછાળો દેખાયો. 9% જેવી મજબૂતી સાથે આ કાઉન્ટર આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે. અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? સો વારી એનર્જીઝના રિઝલ્ટ ઘણા સારા આવ્યા, જેને કારણે આજના દિવસમાં એક સારું એવું પુશ આપણને આવતું જોવા મળ્યું. રિસેન્ટલી એક બ્રેકડાઉન આપણને બનતું જોવા મળ્યું હતું, જ્યાં 2850ની આસપાસના લેવલ હતા, જે પ્રીવિયસલી એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળ્યા હતા. એ બ્રેકડાઉન આપણને થતું જોવા મળ્યું, એક સ્ટ્રેટ ડ્રોપ જોયો, ત્યાંથી આજના દિવસમાં એક પોઝિટિવ સાઇડ પર મૂવ થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2700ની આસપાસના લેવલ છે, જ્યાં 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે. જ્યાં સુધી એની ઉપર સસ્ટેન નથી કરતું ત્યાં સુધી કદાચ આપણને આ પ્રેશર યથાવત રીતે જોવા મળી શકે છે. આજના દિવસમાં અગર આપણે જોઈએ તો 2740 સુધીના આપણને હાઈ બનતા જોવા મળ્યા હતા, જ્યાં ફરીથી બેર્સે પોતાનો ચાર્જ દેખાડ્યો અને આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે 2640 રૂપિયાની આસપાસના લેવલ પાસે. તો ફિલહાલ માટે થોડું વેઇટ એન્ડ વોચ અપ્રોચ તમે અહીંયા ફોલો કરી શકો છો. અગર 2700ની ઉપર જાય છે તો 2800, અને 2800ની ઉપર જાય છે તો તમને 3000 સુધીના લેવલ્સ બનતા જોવા મળે. ઓન ધી અધર હેન્ડ, નીચેની સાઈડ પર વાત કરીએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ તમને 2500ના લેવલ્સની આસપાસ બનતો જોવા મળી શકે છે. પરંતુ જો અગર 2500ના લેવલ અહીંયાથી બ્રીચ થાય છે તો સેલિંગ પ્રેશર હજી અહીંયાથી ઇન્ક્રીઝ થતું જોવા મળી શકે. તો જો ને તો વાળી સિચ્યુએશન છે વારી એનર્જીસમાં. ધ્યાન રાખીને ચાલવાનું રહેશે. જે મેન્શન લેવલ્સ છે એને ખાસ કરીને તમે વોચમાં રાખી શકો છો. ઓકે, તો તમે અહીંયા એક વોચ લિસ્ટમાં રાખો, પણ વેટ એન્ડ વોચની સલાહ અહીંયા આગળથી બની રહી છે. કારણ કે 2500ના લેવલની નીચે જાય છે તો અહીંયા આગળથી દબાણ, અને ઉપર રહે છે તો 2700, ત્યારબાદ એ સસ્ટેન થાય છે તો 2800 ને એની ઉપરના ટાર્ગેટ પણ બની શકે છે. તો હાલ વેટ એન્ડ વોચ.
તો આપણે વારી એનર્જીની આખરથી વાત કરીએ, ઇટરનલના કાઉન્ટરની વાત કરીએ, જ્યાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આજે એક દબાણ બનતું દેખાયું છે 2.5% ઉપરનું દબાણ આજના એક દિવસમાં, અને હાઈસથી આપણે જોઈએ તો લગભગ 9% જેટલો આ સ્ટોક નીચે આવ્યો છે. તો ઇટરનલનું કાઉન્ટર આપને કઈ રીતે લાગી રહ્યું છે? આજે સ્વિગીમાં પણ દબાણ હતું, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? અગર આપણે ઇટરનલને જોઈએ તો ઇટરનલમાં આપણે ડિસેમ્બરમાં ઇનફેક્ટ મિડ જાન્યુઆરીમાં પણ આપણે જોયું હતું કે 300ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરી રહ્યા છે. એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન આપણને 300ના લેવલ્સની આસપાસ બનતો જોવા મળ્યું છે. આજના દિવસમાં પણ આપણે જોઈએ તો 305 સુધીના હાઈ બનતા જોવા મળ્યા, ત્યાંથી જ આપણને રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો જે રીતના અત્યારના આપણને સેલિંગ પ્રેશર આવતું જોવા મળ્યું છે, સારા વોલ્યુમ્સ જનરેટ થતા જોવા મળ્યા છે સેલિંગ પ્રેશર સાઇડ પર, તો પ્રોબેબલી અહીંયાથી ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ્સ થોડા નેગેટિવ થતા જોવા મળી રહ્યા છે. તો પ્રોબેબલી અહીંયાથી નેગેટિવિટી આપણને યથાવત રીતે જોવા મળી શકે. ઇમિડિયેટ લેવલ્સની વાત કરીએ તો ઉપરની સાઈડ પર 285 થી લઈને 290ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તમને એક ઇમિડિયેટ સપોર્ટ બનતો જોવા મળી શકે 260 ના આસપાસ, અને 260ના લેવલ્સ જો બ્રીચ થાય છે તો તમને 240 સુધીના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળી શકે. તો ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક છે ઇટરનલ માટે. 290ના હર્ડલથી તમે અહીંયાથી શોર્ટ કરીને પણ ચાલી શકો છો. ઓકે, તો નેગેટિવ આઉટલુક અને અહીં આગળથી શોર્ટ તરફ રહેવાની સલાહ તમારે માટે ઇટરનલની અંદર બનતી જોવા મળી રહી છે, તો આપણે એઝ એ ઇટરનલની અહીં આગળથી વાત કરી છે. હવે વિરાટજી, જે અમુક આવતીકાલે અમુક રિઝલ્ટ છે, જેમાં એક ઇન્ડસઇન્ડ બેંક છે, શ્રીરામ ફાઇનાન્સ છે, ગોદરેજ કન્ઝ્યુમર છે, તો રિઝલ્ટ સ્પેસિફિક જો આપણે વાત કરીએ, કોઈ કંપનીમાં આવતીકાલ માટે કોઈ સ્ટોક પર ખાસ આપનો વ્યૂ બનશે? યસ, મારો શ્રીરામ ફાઇનાન્સ પર બહુ પોઝિટિવ આઉટલુક છે, કારણ કે જે રીતના આપણે એમાં મોમેન્ટમ આવતી જોવા મળી છે એ ઘણી સારી છે. સપ્ટેમ્બરની આસપાસ 600 થી લઈને અત્યારના આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો હતો. 1000 સુધીના લેવલ્સ આવ્યા, 1000 પછી એક હેલ્ધી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું, અને ક્યાંક ને ક્યાંક અત્યારના હાયર લેવલ પર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી અહીંયા અગર જો રિઝલ્ટ આપણને સારા આવતા જોવા મળે છે અને એક્સપેક્ટેશન્સને બીટ કરે છે, તો કદાચ પોઝિટિવિટી અહીંયાથી બનતી જોવા મળે. નીચેની સાઈડ પર 970નો ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 1150 એક ઇમિડિયેટ લેવલ, અને 1150ની ઉપર અગર જો સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ તમને 1200 સુધીના લેવલ્સ પર શ્રીરામ ફાઇનાન્સમાં આવતા જોવા મળી શકે છે. તો એક ઓવરઓલ પોઝિટિવ આઉટલુક માટે તમે શ્રીરામ ફાઇનાન્સને વોચમાં રાખીને ચાલી શકો છો. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સ પર પોઝિટિવ આઉટલુક, અને અહીં આગળથી 1150 અને એની ઉપર 1200 સુધીના ટાર્ગેટ બની શકે છે, તો આ ખરીદી તરફ રહી શકો છો અહીં આગળથી શ્રીરામ ફાઇનાન્સ માટે. તો આપણે અહીં આગળથી એક રિઝલ્ટ સ્પેસિફિક પણ વાત કરી લીધી. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, આ અદાણી ગ્રુપના કાઉન્ટરમાં પણ આજે 2.5% અપમૂવ આપણને આવતી જોવા મળી છે. આ સ્ટોકના ચાર્ટ આપને કેવા લાગે છે વિરાટજી? અદાની પોર્ટ કમ્પેરેટિવલી અદાની કંપનીઝ જેટલી છે, અદાની ટોટલ ગેસ થઈ ગયું, અદાની પોર્ટ, અદાની એનર્જીઝ, બધોની સામે મને અદાની પોર્ટ એક કરન્ટલી થોડા સારા લેવલ્સ પર કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. કારણ કે અગર આપણે જોઈએ તો 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. આજના દિવસમાં 2.5%નો ઉછાળો આવતો જોવા મળ્યો. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે RSI ની જે એવરેજ હતી એને પણ ક્રોસ કરીને અત્યારે એની ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો પ્રોબેબલી અહીંયાથી તમને એક શોર્ટ ટર્મ મોમેન્ટમ બનતી જોવા મળી શકે. જ્યાં ઉપરની સાઈડ પર તમે 1450 સુધીના લેવલ્સ ઇમિડિયેટ લેવલ પર જોઈ શકો છો. 1450 લેવલ્સ જો અગર સસ્ટેન કરે છે તો ઉપરમાં તમને 1480 સુધીના લેવલ્સ પણ અહીંયાથી આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સારો એવો બેઝ ક્રિએટ થયો છે 1380 રૂપિયાની આસપાસના લેવલ પાસે, તો એ લેવલને ખાસ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એ લેવલ્સને વોચ આઉટ કરો. 1380 ની નીચે જાય છે તો પ્રોબેબલી અહીંયાથી નેગેટિવિટી વધતી જોવા મળે. ત્યાંનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. ઉપરમાં 1480ના ટાર્ગેટ માટે તમે અદાની પોર્ટને પણ વોચમાં રાખીને કામકાજ કરી શકો છો. ઓકે, તો અદાની પોર્ટ્સ માટે એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. 1480 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા તમને જોવા મળી શકે છે. ત્યારે જ વિરાટજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. એમાંથી કોઈ સ્ટોક મારા કે મારા ક્લાયન્ટની પર્સનલ કેપેસિટી પર અમે હોલ્ડ કરતા હોઈ શકીએ, તો તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને કન્સલ્ટ કરીને કોઈ પણ પોઝિશન માર્કેટમાં બનાવવાની સલાહ રહેશે. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.